મહોક્ષા નંદી ભગવાન શિવને સમર્પિત છે. પહેલું નંદી, બીજું ભગવાન પાસે ખટવાંગમ, ભગવાન પાસે આરામ કરવા માટે એક ખાટલાનો પાયો છે. શું છે? આપણે ખાટલાના 4 પાયા હોય ને, ભગવાન શિવને ખાટલાનો એક પાયો છે અને એના ઉપર શિવજી આરામ કરે છે. એક પાયાવાળો ખાટલો જોયો કે? આપણે 4 પાયાવાળા પર લેટીને સૂઈ જઈએ અને આરામ થાય, પણ શિવજીને આરામ કરવામાં ખટવાંગ છે. ખટવાંગ એટલે ખાટલાનો એક પાયો, એક પાયા જેવું. શું છે તો કે એને ખટવાંગ કહેવામાં આવે છે. તમે જોયું છે શિવજી આરામ કરે? શિવજી આંખ બંધ કરે, હાથમાં માળા રે બેરખો, અને બેરખો લે ત્યારે નીચે એક લાકડું આમ ટેકો રાખે, ખબર? હા કે ના? તમે ફોટામાં જોયું હોય તો એ છે ને લાકડાનો એક પાયો છે, એના પર શિવજી આમ માળા રાખે ને આંખ બંધ કરે એટલે શિવજીને આરામ નહીં, વિશ્રામ થઈ જાય. શું થઈ જાય? વિશ્રામ. શિવજી સમાધિમાં જતા રહે સાહેબ. એટલે મહોક્ષા ખટવાંગમ પરશુર્જીરમ ભસ્મ ફાણીનમ. ભગવાન પાસે પરશુ છે, ત્રિશુલ છે, ભસ્મનો ઢગલો છે, અને ફાણીના એટલે સર્પ છે. બસ આટલી ભગવાનની સંપત્તિ છે. આ સિવાય ભગવાન શિવજી પાસે એ પોતાની પાસે કંઈ રાખતા નથી, બધું જ ભક્તજનોને આપી દે છે કાયમ માટે. ભગવાન શિવજી પાસે આટલી સંપત્તિ છે. મહોક્ષા ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ ફાણીના કપાલમ ચેતિયા તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ તુ ભવગભ્રૂ પ્રણહિતામ નહીં સ્વાત્મારામમ વિષય મૃગ કૃષ્ણ ભ્રમયતિ. 8મો શ્લોક, મહિમ્ન સ્તોત્રનો 8મો શ્લોક બહુ સરસ સમજાવે છે. શિવજીએ આટલી સંપત્તિ પોતાની પાસે રાખીને એમ કહી દીધું, બાકી બધું પાસે રાખવું, બીજા બધા વિષયોનો ઉપભોગ પોતાની પાસે ભોગવવા, એ તો મૃગતૃષ્ણા છે, એ તો ખોટી વાત છે. એમાં ક્યાંય સુખ નથી. સુખ ક્યાં છે? ભગવાન કહે છે કે મારી પાસે જે સંપત્તિ છે ને એની અંદર રહેલું મૂળ તત્વ, નામ તત્વ, સત્ય તત્વ, પ્રેમ તત્વ અને કરુણા તત્વ જે છે એ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ છે. બાકી તો બધું ખોટી ભ્રમણા કરવા જેવું છે. અહીં સુખ મળશે, અહીં સુખ મળશે. શિવના શરણે આવી જા, એટલે જ તમને બૂમ પાડી પાડીને કહું છું, એક બાર આજા આજા મેરે ભોલે કે ચરણ મેં.